જંગલમાં એક ચકલીબેન પોતાનો માળો બનાવવા માટે જગ્યા શોધતા હતા અને ચકલીનું નામ હતું લાડોચીડિયા. તો લાડોચીડિયાને તો છેલ્લે એક ઝાડવું દેખાણું, તો એને વિચાર્યું કે આ ઝાડવા ઉપર જ હું મારો માળો બનાવું. અને તો તણખલું તણખલું અને જે પણ એને મળે એ બધું પાંદડાને ભેગું કરી અને મસ્ત મજાનો માળો બનાવ્યો. પણ એ ઝાડવાની નીચે તો એક સાપનું દર હતું અને એમાં તો એક ખતરનાક સાપ રહેતો હતો. પણ આ વાતની ખબર ચકલીબેનને નથી. થોડા દિવસો પછી લાડોચીડિયાએ તો પોતાના માળામાં ઈંડા આપ્યા અને ઈંડા આપી અને એ તો અનાજ શોધવા ગઈ. ત્યાં તો સાપના દરમાંથી સાપ નીકળ્યો બહાર અને સાપે જોયું કે વાહ, આ તો નાના નાના ઈંડા છે. અને સાપે તો બહાર આવી અને બધા ઈંડા ખાઈ લીધા. અને ચકલીબેન તો ઉડતા ઉડતા આવ્યા, ત્યાં એને જોયું કે માળામાં તો એક પણ ઈંડું નથી. આ જોઈને તો ચકલીબેન બહુ જ રડવા લાગ્યા અને એકદમ નિરાશ થઈ ગયા. થોડા દિવસો પછી ચકલીબેને ફરીથી ઈંડા આપ્યા અને સાપે તો ફરીથી એ ઈંડા જ્યારે ચકલીબેન નતા ત્યારે ખાઈ લીધા. થોડા દિવસો પછી તો ચકલીબેને ફરીથી ઈંડા આપ્યા અને ચકલીબેને કીધું આ વખતે તો હું નહીં મૂકું, હું પણ જોઈશ કે મારા ઈંડા કોણ લઈ જાય છે. એટલે ચકલીબેન તો એક ઝાડવા પાછળ જઈને છુપાઈ ગયા. ત્યાં તો થોડી વાર પછી સાપ બહાર આવ્યો. સાપને લાગ્યું કે ચકલીબેન તો નથી, એટલે સાપ તો જેવો ગયો એના માળા પાસે અને ઈંડા ખાવા ગયો એટલામાં તો લાડોચીડિયા ત્યાંથી આવી ગઈ. પણ લાડોચીડિયાએ ઘણી ટ્રાય કરી પણ એ સાપ પાસે જીતી શકી નહીં અને સાપ તો બધા ઈંડા ખાઈ ગયો. હવે લાડોચીડિયાએ તો નક્કી કરી લીધું હતું કે હવે હું આ સાપને જરૂર સબક શીખવાડીશ. એટલે લાડોચીડિયાએ તો એક આઈડિયા કર્યો. ત્યાં જઈને એને જોયું કે જે રાજકુમારી હતી એ તો ત્યાં નદીમાં નાહતી હતી અને એના બધા જે ઘરેણા હતા એ તો નદીની બાજુમાં રાખ્યા હતા. એટલે લાડોચીડિયાએ તો રાજકુમારીના ઘરેણા પોતાની ચાંચમાં ઉઠાવી અને ઉડવા લાગી. અને આ તો રાજકુમારી જોઈ ગઈ અને રાજકુમારી બોલી, સિપાહીઓ પકડો આ ચકલીને, એ મારા ઘરેણા લઈને જાય છે. સિપાહીઓ તો ચકલીની પાછળ પાછળ ઉડ્યા અને લાડોચીડિયા તો ઉડતી ઉડતી જંગલમાં જ્યાં પોતાનું ઘર હતું ત્યાં જતી રહી. અને એને તો ત્યાં જઈને એ જે હાર હતો રાજકુમારીનો એની ચાંચમાં, એ હારને સાપના દર પાસે નાખ્યો અને ત્યાં તો સિપાહીએ જઈને સાપના દરમાં પોતાની તલવારો મારી અને તલવારોના મારવાના લીધે સાપ તો ત્યાં મરી ગયો અને સિપાહીઓ તો પોતાનો હાર લઈને જતા રહ્યા. આવી રીતે લાડોચીડિયાએ તો પોતાની સૂઝબૂઝથી અને પોતાના આઈડિયાથી સાપથી છુટકારો મેળવી લીધો. અને પછી થોડા દિવસ પછી ફરીથી લાડોચીડિયાએ પોતાના ઈંડા આપ્યા અને એને બે સરસ સરસ બચ્ચા આવ્યા. પછી લાડોચીડિયા અને એના બચ્ચા એકદમ પ્રેમથી રહેવા લાગ્યા. તો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે અગર આપણી ઉપર કોઈ પણ મુસીબત આવે છે, આપણી જોડે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે, તો આપણે ડરવાનું નહીં અને પોતાની સૂઝબૂઝથી એનું સોલ્યુશન કરવાનું.